હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા કિનાયુષ વ્લોગમાં. તને ખબર છે ત્રિશુ, જ્યારે વરસાદ આવે છે ને ત્યારે એક પોએમ અમને યાદ આવે છે જે ગુજરાતીમાં આવતી હતી. તારે સાંભળવી છે? તું મારી જોડે બોલીશ? ઓકે. એ પોએમ શું હતી ખબર? આવરે વરસાદ. બોલ. ઢેબરિયો પ્રસાદ, ઉન્ની ઉન્ની રોટલી ને બંબા બંબા બમ કારેલાનું શાક. આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ, ઉન્ની ઉન્ની રોટલી ને કારેલાનું શાક. ભાઈ વરસાદે છે ને ધીરે ધીરે કરતા બધાના ઘરે પાપા પગલી કરી દીધી છે. બધાના ટેરેસ ઉપરથી પાણીઓ નીચે પડવા લાગ્યા છે અને વાવાઝોડું પણ હવે તો આવવાનું છે ભાઈ. તો મેં તમને લાસ્ટ બ્લોગમાં એક ક્વેશ્ચન પૂછેલો. એ ક્વેશ્ચન એ હતો કે વરસાદ કેવી રીતે આવે છે. એ તો જે મેં તમને જણાવ્યું હતું, પણ મેં ક્વેશ્ચન એ પૂછ્યો હતો કે વરસાદ આવ્યા પછી માટીની સુગંધ કેમ આવે છે અને વીજળીઓના કડાકા અને બોલ ક્યાં मैंने बताया तो था कि रेन कैसे आता है. ભાઈ આના સવાલો છે ને ક્યારેક ખતમ જ નથી થતા. એક પછી બીજો સવાલ, બીજા પછી ત્રીજા સવાલ, અને એમાંનો એક સવાલ છે કે રેન કેમ આવે, અને એનો આન્સર મેં એને આપ્યો તો પણ ફરીથી અત્યારે આપી દઈએ કે જ્યારે દ્રશ્યો પાણી ગરમ થાય ને, જ્યારે સમુદ્રનું પાણી, નદીનું પાણી, નદી નાળાઓનું પાણી ગરમ થાય ને એટલે એ પાણી વરાળ બનીને ઉપર સ્કાયમાં જાય, અને સ્કાયમાં જાય ને પછી ત્યાં ગરમ હવા ઉપર અને ઠંડી હવા નીચે રહી છે. તો જ્યારે ગરમ હવા ભેગી થાય ને એટલે મોટું ક્લાઉડ બને, અને એ ક્લાઉડ ઉપર સ્કાયમાં જાય ગરમ ગરમ, અને પછી ધીરે ધીરે ઠંડુ થાય, અને ઠંડુ થાય એટલે વરસાદના ટીપા રૂપે જમીન પર આવે અને વરસાદ આવે. પણ તમને એ ખબર છે કે વીજળી કેમ થાય છે? ક્લાઉડ તો બની ગયું પાણીનું, અને બિગ ક્લાઉડ ઠંડુ થાય એટલે નીચે જમીન પર આવે છે, પણ વીજળી શું કામ? બોલો બોલો. અને આજકાલ તો એક ઘટના પણ મેં જોઈ છે, જે ઇન્ડિગોનું એરોપ્લેન વીજળી પડતા તૂટી ગયું. તમે સાંભળ્યું કે નહીં? તો જલ્દીથી ગૂગલ કરો કે પ્લેન ઉપર જબરદસ્ત વીજળી પડી છે. ઓકે તો ચાલ હું તને બતાવું કે વીજળી કેમ થાય છે. તને ખબર છે વીજળી કેમ થાય છે? જ્યારે મોટું બિગ ક્લાઉડ બને ને ત્યારે એ ક્લાઉડમાં ક્લાઉડની અંદર પણ ઠંડા કણ નીચે આવે અને ગરમ કણ ઉપર જાય. તો જ્યારે ગરમ કણ ઉપર જતા હોય, ઠંડા કણ નીચે આવતા હોય, ત્યારે બંનેમાં ઘર્ષણ થાય છે. ઘર્ષણ થાય ને એટલે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય. વિદ્યુત ભાર શું હોય ખબર? એમાં 2 ચાર્જ હોય, પોઝિટિવ અને નેગેટિવ. તો પોઝિટિવ અને નેગેટિવ વિદ્યુત ભારથી વિદ્યુત પ્રવાહ બને. એ તું સ્કૂલે જઈશ ને ત્યારે બધું ભણવામાં આવશે, પણ તું અત્યારે એ જાણી લે કે જ્યારે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ટકરાય ને એટલે વીજળી ઉત્પન્ન થાય છે. અને માણસની આંખ પહેલાં પ્રકાશને ડિટેક્ટ કરે, પછી અવાજને. એટલે કે જે પૃથ્વીનું વાતાવરણ છે ને એમાં પ્રકાશનું વહન એટલે પ્રકાશ ફાસ્ટ ગતિમાં હોય અને અવાજની ગતિ થોડી એની કરતાં ઓછી હોય છે. લો નથી હોતી, થોડી ઓછી હોય છે. તો એટલે જ્યારે મોટા મોટા ક્લાઉડની અંદર ઠંડા કણ અને ગરમ કણથી અમુક ક્લાઉડમાં પોઝિટિવ ચાર્જ એટલે કે પ્લસ અને નેગેટિવ ચાર્જ એટલે કે માઇનસ થાય. જ્યારે પોઝિટિવ માઇનસ અને નેગેટિવ ચાર્જ એ બંને અટ્રેક્ટ થાય ત્યારે થાય છે વીજળી. ધડામના તડાકા. વીજળી કેમ થાય? ધડામ ધડાકા. પણ માટીની સુગંધ કેમ આવે છે? બતા શું તમને ખબર છે માટીની સુગંધ કેમ આવે છે? તો માટીની સુગંધ માટે 3 તો મુખ્ય કારણ છે જ. તો પહેલું કારણ છે ઓઝોન. પૃથ્વીના વાતાવરણમાં બહાર ઓઝોન છે એ બધાને ખબર છે, પણ જ્યારે આસમાનમાંથી પાણી નીચે આવે છે ને જમીન પર, ત્યારે એની સાથે થોડુંક ઓઝોન પણ લઈને આવે છે. અને ઓઝોન જ્યારે માટી સાથે ભળે છે ને ત્યારે રાસાયણિક ક્રિયાઓ થઈને માટીની આટલી સરસ સુગંધ આવે છે. અને બીજું કારણ છે જે મેં તમને લાસ્ટ વ્લોગમાં કીધું હતું. યસ, કમેન્ટ કરો કે મેં તમને લાસ્ટ વ્લોગમાં શું કીધું હતું કે માટીની સુગંધ આવવાનું કારણ શું છે. અને યાદ નથી આવતું
તો ડોન્ટ વરી, હું તમને જણાવી દઉં. તો બીજું કારણ એ છે, માટીની સુગંધ આવવાનું બીજું કારણ છે બેક્ટેરિયા. યસ, બેક્ટેરિયા. પૃથ્વી છે ને, પૃથ્વીનું ઉપરનું પડ માટીનું બનેલું છે. એ માટીનું કણ જે પોપડું છે ને એમાં અમુક બેક્ટેરિયા હોય. એ જે બેક્ટેરિયા છે ને એ ભીની જમીન ઉપર, નમીવાળી જમીન ઉપર વધારે ગ્રો થાય છે. તો જ્યારે એ બેક્ટેરિયા અમુક વસ્તુ ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત કરેલી વસ્તુ ઉપર જ્યારે પાણીના ડ્રોપ પડે છે ને, પાણીના ટીપા, ત્યારે એ એની સાથે મિક્સ થઈ જાય છે અને મિક્સ થઈને એક માટીની સરસ સુગંધ રિલીઝ કરે છે. સમજે? એટલે માટેની સુગંધ આવે છે. તો આપણે હંમેશા વિચારીએ છીએ કે બેક્ટેરિયા ડેન્જર જ હોય. એ બેક્ટેરિયા વાયરસ ઉત્પન્ન કરે, લાઈક કોરોના. કેમ કે કોરોના કેસ આજકાલ વધી રહ્યા છે. डेंजर नहीं, बैक्टीरिया इज नॉट डेंजर. सारे बैक्टीरिया डेंजर नहीं होते, कुछ काम के भी होते हैं. तो भी બધા બેક્ટેરિયાઓ ડેન્જર નથી હોતા, કંઈક કામના પણ હોય છે. અને એમાંના એક છે આ બેક્ટેરિયા જે માટીની સુગંધ ફેલાવે છે ચારે બાજુ. એ જે બેક્ટેરિયા છે ને એ ગ્રો થાય છે પૃથ્વીના ઉપરના પડ, કે જે પૂરેપૂરો માટીનો પડ છે, જેમાં થોડી નમી, થોડા પાણીના ડ્રોપ્સ છે, એમાં એ ગ્રો થાય છે. અને એ છે ને અમુક વસ્તુ ઉત્સર્જિત કરે છે. એ ઉત્સર્જિત વસ્તુ માટીના ઉપરના પડ ઉપર સ્થાયી થઈ જાય છે. અને જ્યારે એની ઉપર રેનડ્રોપ પડે ને, એટલે કે વરસાદ પડે ને, ત્યારે ઉત્સર્જિત થયેલી વસ્તુ એની સાથે મિક્સ થઈ જાય છે અને ચારે બાજુ આ સુગંધ ફેલાવે છે, માટીની સરસ ભીની ખુશ્બુ ફેલાવે છે. તો ભાઈ વૃક્ષો એવી રીતે ફેલાવે છે કે જ્યારે વૃક્ષો સુકાઈ જાય છે અને અમુક વૃક્ષો જ્યારે લીલા હોય ને ત્યારે પણ એક સ્પેશિયલ પ્રકારનું ઓઇલ રિલીઝ કરે છે. જે ટ્રી હોય ને, ટ્રી એક સ્પેશિયલ પ્રકારનું ઓઇલ રિલીઝ કરે છે અને એ ઓઇલ જમીન ઉપર આવે છે, જમીનના ઉપર ફેલાય છે. જ્યારે એની ઉપર રેનડ્રોપ પડે છે ને ત્યારે રેનડ્રોપ સાથે એ આખી પૃથ્વીમાં એની તાજગી ફેલાવે છે. તો તમે જોજો કે જ્યારે વરસાદ આવે ને ત્યારે માટીની સુગંધની સાથે સાથે એક તાજગી ભરેલી સ્મેલ પણ આવે છે. અને આ સ્મેલનું મુખ્ય કારણ છે આ ટ્રી, એટલે કે વનસ્પતિનું ઓઇલ. તો પછી છે ને આજ મજેદાર અને કામની વાતો. તો આવી જ ઇન્ટરેસ્ટિંગ વાતો માટે તમે સબસ્ક્રાઈબ કરી લો યાર કિન્નર આયુષ વ્લોગને. અને વિડીયો ગમે તો લાઈક તો કરો યાર. અને તમે વિડીયો જોવામાં બહુ ચીંકુસાઈ કરો છો. હવે તો વરસાદ પણ પડી ગયો છે અને મુશળધાર વરસાદની આગાહીઓ પણ આવે છે. તો તમે મુશળધાર રીતે કેમ લાઇક્સ નથી કરતા? ફટાફટ કરો યાર લાઇક્સ. જેમ આપણી પરંપરા છે કે હર એક બ્લોગ પછી એક ક્વેશ્ચન હોય છે, તો આજે પણ એક ક્વેશ્ચન છે કે કેમ વાવાઝોડું આવે છે? અને એ વાવાઝોડું ત્યારે કેમ આવે છે જ્યારે બે ઋતુઓ ચેન્જ થતી હોય? જેમ કે અત્યારે ઉનાળામાંથી ચોમાસું સ્ટાર્ટ થયું છે, તો વાવાઝોડાની આગાહીઓ પર આગાહી આવે છે. તો જરા મને તો જણાવો કે વાવાઝોડું કેમ આવે છે. અને ના ખબર હોય તો નેક્સ્ટ બ્લોગમાં તમારે હાજરીથી આવવું પડશે, ટાઈમ ટુ ટાઈમ હાજરી આપવી પડશે. તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ અને વાવાઝોડું કેમ આવે છે એ જોઈએ. પણ અત્યારે મને જણાવો કે વાવાઝોડું કેમ આવે છે કમેન્ટ કરીને. ત્યાં સુધી બાય બાય.